સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતા દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે। સુનિતા વિલિયમ્સના વતન મહેસાણાના ઝુલાસણમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઝુલાસણ ગામ જ્યાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પરિજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી કે તેઓ સુરક્ષિત રીતે પરત ફરે અને મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મૂકીને પ્રાર્થના કરવામાં આવી હતી। ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે નીકળશે યાત્રા। મંદિર ખાતે હું છું ને અહીંયા જોઈ શકાય છે આ મંદિરના દ્રશ્યો કે જ્યાં અખંડ જ્યોત જે છે તે સળગાવવામાં આવી હતી અને આ અખંડ જ્યોત સાથેની જે આસ્થા પ્રાર્થના ગ્રામજનોની પરિજનોની ફળી છે અને જે સુનિતા વિલિયમ્સ જે અહીંના વતની છે જેઓ 8 દિવસ માટેના મિશન ઉપર ગયા હતા સ્પેસની અંદર જેમાં ટેકનિકલ ખામી સર્જાતા 9 મહિનાનો ઉપરનો સમય થયો છે અને આ મિશન દરમિયાન તેઓ હેમખેમ પરત ફરે તેની અહીંયા પ્રાર્થના હતી અખંડ જ્યોત સાથેની તેમના ફોટા પણ અહીંયા મૂકવામાં આવ્યા હતા અને આ પ્રાર્થના આસ્થા ફળતા આજે આ ગ્રામજનો પરિજનો દ્વારા મંદિર ખાતે અને ગ્રામમાં ઉજવણી કરવામાં આવી અને અહીંયા જોઈ શકાય છે આ દોલા માતાના મંદિર ખાતે કે જ્યાં ધજાનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને ખાસ સુખડીનો વિશેષ પ્રસાદ જે છે તે અહીંયા લાવવામાં આવ્યો છે। શાળા દ્વારા આ જે ચીમનલાલ ગજ્જર હાઈસ્કૂલથી આ યાત્રા નીકળી આ મંદિરે આવી અને અહીંયાથી અખંડ જ્યોત શાળા ઉપર લઈ જઈને ત્યાં પરત યાત્રા પૂર્ણ થશે અને અખંડ જ્યોતનું વિસર્જન કરવામાં આવશે અને આ અહીંયા ગુલાબ ફૂલનો વરસાદ પણ કરવામાં આવ્યો અને ફટાકડા ફોડીને એક દિવાળી જેવો માહોલ એક તહેવાર જેવો માહોલ તેની ઉજવણી અને આ સુનિતા વિલિયમ્સનો ફોટો જે મંદિરમાં છેલ્લા 9 મહિનાથી અહીંયા રાખવામાં આવ્યો છે અને સતત તેમની પરત ફરવાની પ્રાર્થના અહીંયા ચાલતી હતી તે પ્રાર્થના ફળી છે અને આજે ફ્લોરિડામાં તેઓ પૃથ્વી પર લેન્ડ થયા છે અને તેની એક વિશેષ ઉજવણી એક ખુશીનો માહોલ એક આનંદનો માહોલ અહીંયા જોવા મળે છે કારણ કે સ્વાભાવિક છે કે વતન હોય અને વતનની ક્યાંય પણ હોય અને તે આ રીતે મોટી સિદ્ધિ હાંસલ કરે અને તે આટલા કઠિન પરિસ્થિતિમાંથી જો પરત ફરે તો એનો એક વિશેષ આનંદ હોય અને તેનો આ આનંદનો માહોલ આ દોલા માતાના મંદિર ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને પણ પૂછીશું શું કહેશો એક 9 મહિનાના સમય બાદ સુનિતા વિલિયમ્સ ધરતી પર આવ્યા છે તો અહીં દિવાળી જેવો માહોલ છે અને ગામમાં ગરબાનો પ્રોગ્રામ છે અને ફટાકડા બી ફોડે છે અને મોટો પ્રોગ્રામ છે એ અમારે આનંદ માટે સારું છે। મળ્યા છો ક્યારે સુનિતા વિલિયમને અમે 2 વારમાં અહીં ઝુલાસણમાં મોટા પ્રોગ્રામ હતા ત્યારે રૂબરૂ મળ્યા હતા। તમે શું કહેશો આજનો આ માહોલ એક ગામ માટે વિશેષ? હું દોલામાનો પરમ ભક્ત છું। 9 મહિનાથી અમારી અવિરત પ્રાર્થના હતી કે અમારી દીકરી દોલામાની હેમખેમ પૃથ્વી ઉપર નીચે અંતરિક્ષમાંથી નીચે આવી જાય અને દોલામાએ લાવી દીધી। અમારા ગામમાં દિવાળી જેવો માહોલ છે ખૂબ ઉત્સાહથી અમે દોલામાની સેવા પૂરી કર્યા છે। ધજા કાઢી વરઘોડો કાઢ્યો ફૂલો લાવ્યા છીએ બેન્ડ બાજા લાવ્યા છીએ ફટાકડા ફોડ્યા। આજે ઉત્સવ અમારા ગામમાં મહાન ઉત્સવ છે આજે। હવે શું ઉજવણી હવે શું માહોલ હવે જયારે સુનિતા વિલિયમ્સ આવે ત્યાર માટેની શું તૈયારી? ત્યારે ફૂલ તૈયારી છે એનું સ્વાગત બાગત સેવા બધું કરીશું। અમારી દીકરી છે દોલામાની અને આ 1 તારીખે 30મી 31 માર્ચ અને 1 માર્ચ મહારુદ્ર યજ્ઞ ચાલે છે અહીંયા। દોલા માતાની આસ્થા પણ સુનિતા વિલિયમ્સ સાથે જોડાયેલી છે એ પણ અહીંયા આવી ચુક્યા હા દોલામાની દીકરી છે ઝુલાસણ ગામની વતની છે અને દોલામાએ 2 વખત આવેલા છે। મીઠાઈ ખાઈને આ ઉજવણી જે ખુશીનો માહોલ અને એક તહેવાર ઉત્સવ જેવો માહોલ અહીંયા છે। એકબીજાને લોકો મીઠાઈ ખવડાવી રહ્યા છે પરિજન હોય ગ્રામજન હોય સ્વજન હોય તમામ આ ઉજવણીમાં જોડાય છે। નાના બાળકો પણ જોડાયા ઢોલના નગારે અહીંયા ગરબાના તાલે લોકો ઝૂમ્યા પોસ્ટર સાથે ફોટા સાથે ઉજવણી આ ધજા અહીંયા ચડાવવામાં આવી અને આ પ્રસાદ લોકોને આપવામાં આવી રહ્યો છે અને આ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે સુનિતા વિલિયમ્સના પરત ફરવાની અને પહેલી એવી મહિલા કે જેને આટલા બધા દિવસ સ્પેસમાં ગુજાર્યા હોય અને તેઓ પરત ફર્યા હોય તેનો ગર્વ પણ આ પરિજનો આ સ્વજનો આ ગ્રામજનો અનુભવી રહ્યા છે અને તેની જ આ વિશેષ ઉજવણી આ ગામમાં જોવા મળી રહી છે। તેમાં પણ આ સુખડીનો પ્રસાદ કે જે
સુનિતા વિલિયમ્સ પણ પોતે આ પ્રસાદમાં માને છે અને આ પ્રસાદ તેઓ લઈ ચૂક્યા છે, ચડાવી ચૂક્યા છે. તે પ્રસાદ સાથેની આ ઉજવણી, આ ગ્રામજનોની ઉજવણી અને આ માહોલ, આ જુલાસણ ગામનો, આ સુનિતા વિલિયમ્સના વતનનો માહોલ કે જ્યાં લોકો અનેરો આનંદ માણી રહ્યા છે, અનેરો ઉત્સવ જે છે તે ઉજવી રહ્યા છે. અને અહીંયા પેંડા પણ લોકોને ખવડાવવામાં આવી રહ્યા છે અને અહીંયા બાળકો જોઈ શકાય છે તેઓ પણ અહીંયા જોડાયા છે. એટલે કે આ ઉજવણીમાં વિશેષ આનંદ જે છે તે લોકોની અંદર જોવા મળી રહ્યો છે. જી દર્શલા, જોડાયેલા રહેજો અને માહિતી આપતા રહેજો. સુનિતા વિલિયમ્સ જે પરત ફર્યા છે, ભારત માટે ચોક્કસથી ગર્વની વાત છે, કારણ કે જ્યારે તેઓ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે એ સમયે એક જૂની વાત યાદ આવી ગઈ હતી કે કલ્પના ચાવલા પણ આ રીતે અંતરિક્ષમાં ગઈ હતી, પરંતુ તેઓ પરત નહોતા ફર્યા. અને જે રીતે સુનિતા વિલિયમ્સ 8 દિવસ માટે ગયા હતા, પરંતુ તેઓ 9 મહિના અને 14 દિવસ પછી પરત ધરતી પર ફર્યા છે. સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અંતરિક્ષમાં 9 મહિના રહીને સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે. ખુશીનો માહોલ છે, ગર્વની વાત છે. દુનિયાને નારી શક્તિના સાહસનો સંદેશ આપ્યો છે સુનિતા વિલિયમ્સે. પ્રફુલ્લ પાનસેરિયાની આ પ્રતિક્રિયા સામે આવી છે. અને અમેરિકાના નાસાની અંદર જ્યારે અવકાશ યાત્રી તરીકે સંશોધન માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા અને ટેકનિકલ ખામીથી 9 મહિના સુધી એમને ત્યાં રોકાવું પડ્યું અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમથી ફરી પાછી પૃથ્વીના ધરતી પર જ્યારે આવ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની તમામ લોકો, તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી. આ એક નારી શક્તિ, મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે. આ પ્રસંગે આપણી લાડલી દીકરી કલ્પના ચાવલા પણ આપણા વચ્ચે નથી રહ્યા. એમને પણ આપણે હૃદયથી એ યાદ કરીએ છીએ, શ્રદ્ધાસુમન આપીએ છીએ. ત્યારે સુનિતા વિલિયમ જ્યારે અહીંયા આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી, દુનિયાને નારી શક્તિનો પોઝિટિવ મેસેજ આપ્યો છે. દર્શલ ફરી એકવાર આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે. આપણી સાથે દર્શલ, એક સવાલ હું અહીંયા કરીશ. હેલો દર્શલ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી, અત્યારે હાલ જુલાસણાના દોલા માતાના મંદિરે હું છું. લોકો અહીંયા જોડાયા છે મારી સાથે, તેમની સાથે વાત કરશું. શું કહેશો? 9 મહિના ઉપરનો સમય, આમ તો 8 મહિનાનું મિશન, પણ 9 મહિના ઉપરનો સમય અને સુનિતા વિલિયમ્સ પરત આખા ગામમાં ખુશીનો માહોલ છે. વસ્તી ભેગી થઈને મંદિરમાં એમની માનતા બાધા કરે છે. ગામમાં પેલા આવો માહોલ હતો પેલા ક્યારે? જે વખત આવ્યા વખત માહોલ હતો. તમે શું કહેશો? અમે સુનિતા વિલિયમનો નવો જન્મ થયો એવું ઈચ્છીએ છીએ કે ઠેમથી પાછા આવ્યા અને ડોલોબાની માતાની કૃપાથી બધું સારું કાર્ય થઈ ગયું એવી ગામ લોકોની આદેશ. આજે તમે આ કયો તહેવાર ઉજવી રહ્યા છો? દિવાળી જેવો તહેવાર ઉજવે છે, કારણ કે હવે સુનિતા વિલિયમ્સ અવકાશની અંદર 9 મહિનાથી ફસાયા હતા યાંત્રિક યાન બગડવાથી. પછી વાપસ નીચે આવ્યા પછી અત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે ગામમાં દિવાળી જેવો તહેવાર મનાવો. ફૂલ પ્રસાદી, શ્રીફળ એ બધું લાવીને એનો પ્રસંગ ઉજવવો. આખા ગામનો એવો માહોલ હતો કે સુનિતાબેન નીચે આવવા જ જોઈએ અને આવા સહી સલામત આવ્યા પછી એમનો દિવાળી જેવો તહેવાર મનાવો. ક્યાંક ચિંતા તો હતી, 9 મહિનાનો સમય, ટેકનિકલ ખામી, ક્યાંક ચિંતા હતી ખરા? હા, જે દરમિયાન સાંભળેલું કે ટેકનિકલ એના કારણે ગામમાં જ એ વખતમાં ચિંતા જેવું હતું, પણ અત્યારે દોલમાનાથની દયાથી સુનિતાબેનનું સફળ લેન્ડિંગ, આખા ગામમાં દિવાળી જેવો માહોલ, ખુશી અને અમારા ગામનું નામ મહાન કર્યું છે એની બહુ જ ખુશી છે. અહીંયા બીજા સાથે પણ વાત કરીશું. શું કહેશો આપ? અહીંયા એક મહિલા શક્તિનું એક ઉદાહરણ પણ અહીંયા મળ્યું છે. એક એવી મહિલા કે જે સૌથી વધારે સ્પેસમાં રહી હોય અને તેઓ હેમખેમ. અમારે તો એટલો બધો પ્રાઉડ છે કે અમારા ગામની દીકરી આ રહી છે કે જે તમે કહી રહ્યા છો કે મહિલા શક્તિ, પણ એ મહિલા શક્તિ બી અમારા ગામની શક્તિની પ્રેરણાથી શક્તિ છે. એટલે અમે તો બહુ ખુશ છીએ અને એમની પ્રેરણાથી તો અમને એટલો બધો લાભ છે કે અમે કોઈ અધિકારી જોડે જઈએ
અને વાત કરીએ કે ભાઈ અમે જુલાસણ ગામના છીએ તો કે વાંધો નહીં, પણ પછી અમે પાછળથી કહીએ કે સુનિતા વિલિયમ્સના ગામના છીએ ત્યારે એમનો આખો અમારા જોડે જે એટીટ્યુડ હોય છે આખો બદલી જાય છે. તમે શું કહેશો? બસ સુનિતા વિલિયમ્સ અહીંયા પરત આવી એટલે અમને બહુ આનંદ થયો છે. 9 મહિના ત્યાં રહેવું અંતરિક્ષમાં કઈ નાની વાત નથી અને એના ઉપરથી અમને પ્રેરણા મળશે અને અમારી બીજી દીકરીઓ પણ આ એ પ્રેરણા સાથે આમાં જોડાશે એવી અમને આશા છે. એટલે કે અહીંયા પ્રેરણા ચોક્કસથી મળશે. અમે તો ખાસ એટલું કહેવા માંગીએ છીએ કે અત્યારમાં હાલ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તરફથી પણ ધોરણ 8 ની અંદર હિન્દી અને અંગ્રેજી બંનેની અંદર સાહેબ આ અમારા સુનિતા વિલિયમ્સનો પાઠ આવે છે અને એના અનુસંધાને આજે પણ એક ગર્વની બાબત છે કે અમારા બાળકો જ્યારે ભણીને આગળ વધે છે ત્યારે એ પાઠ આવે ને ત્યારે અમને ખરેખર એક ગૌરવ થાય છે. સાથે સાથે ગામની જે દીકરીઓ ખરી એ ગામની દીકરીઓની જોડે અમે આ એક નાનું રોલ મોડલ અમે સંકળીએ છીએ કે જેના કારણે બાળકો પણ કાલ ઉઠી અને આ રોલ મોડલ લઈને આગળ વધે. એટલે કે સુનિતા વિલિયમ્સ અહીંયા લોકો માટે એક પ્રેરણા રૂપ બન્યા છે, એક રોલ મોડલ બન્યા છે અને તેમાંથી લોકો પણ કંઈક શીખે, એક મહિલાઓ પણ તેમાંથી કંઈક પ્રેરણા લઈને આગળ વધે તેવું પણ અહીંયા લોકો માની રહ્યા છે. પરંતુ હાલનો આ માહોલ, આ ગામનો માહોલ, આ સુનિતા વિલિયમ્સના વતનનો માહોલ કે જ્યાં લોકો ગર્વ અનુભવી રહ્યા છે અને એક તહેવારની જેમ આજના દિવસે અહીંયા ઉજવણી સુનિતા વિલિયમ્સના પરત ફરવાને લઈને થઈ રહી છે. કરવા માંગીશ કે દીકરીઓ ત્યાં ગરબે ઝૂમતી જોવા મળી રહી છે અને વાત એવી થઈ રહી છે કે સુનિતા વિલિયમ્સ જે છે તે પ્રેરણારૂપ છે મહિલાઓ માટે, દીકરીઓ માટે. તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી કે કેમ? ચોક્કસથી જે પ્રમાણે અહીંયા હું પહોંચ્યો તમામ લોકો, ગ્રામજનો હાજર હતા, પુરુષ, મહિલા, બાળકો, તમામ લોકો, અને મહિલાઓ સાથે પણ વાત કરી હતી. તેઓએ પણ એક ગર્વ અનુભવ છે અને આ મંદિરના દ્રશ્યો, દોલા માતાના મંદિર કે જ્યાં સુનિતા વિલિયમ્સનો આ ફોટો 9 મહિનાથી અહીંયા છે, તેઓ પરત ફરે તેની પ્રાર્થના અહીંયા હતી અને અહીંયાના દ્રશ્યો આપને બતાવી. સાથે મહિલા સાથે પણ અહીંયા વાત કરીશું. બેન, શું કહેશો? સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે. એક મહિલા શક્તિની વાત આવે અને એક આટલું મોટું કાર્ય. મને નહીં બોલાય. વતની તરીકે બસ સાહેબ બોલશે મારા. અમે એટલા ખુશ છીએ કે ખરેખર મહિલા એટલે બહુ જ સારું કહેવાય કે આટલું સરસ અટ્ટામ દીના અને અમારા ગામની પ્રેરણારૂપ છોકરી છે. આટલા મહિના સ્પેસમાં રહ્યા. હા, આમ લાગે એક ગામના વતની તરીકે આમ કેવો ગર્વ અનુભવ? બહુ સરસ. બસ આખા ગામની અંદર દિવાળી જેવો માહોલ છે. અમે બધા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સુનિતાબેન વિલિયમ્સ એ મારા જુલાસણ ગામનું ગૌરવ છે. અને આપ શું કહેશો એક મહિલા તરીકે, એક ગ્રામજન તરીકે? અમારી ગામની દીકરી અંતરિક્ષમાં જઈને આવીને અમને ખૂબ આનંદ છે અને દિવાળી જેવો માહોલ અમારા ગામમાં બધા ભેગા થઈને મળીને કર્યો છે અને દીકરી ફરીથી અમારા ગામમાં અમને મળવા આવે તેવી અમારી ઈચ્છા છે. વિલિયમ્સમાંથી નાના બાળકો કંઈક શીખશે, નવી પ્રેરણા લેશે, શું લાગે? હા, અમારી દીકરી જેવું બહાર જઈને આવી, બાળકો, સ્કૂલના બાળકો પણ એનું જોઈને શીખે અને આગળ જઈને આવે તેવી અમારી ઈચ્છા. આ હતા લોકો જેમનું માનવું છે કે સુનિતા વિલિયમ્સમાંથી બાળકો કંઈક શીખશે, મહિલાઓ કંઈક શીખશે અને તેઓ આગળ વધશે અને ફરી કોઈક નવી સિદ્ધિ આ ગામને મળી શકે છે. પરંતુ હાલ આ ઉજવણી આ સુનિતા વિલિયમ્સના પરત ફરવાની અને એક નવી સિદ્ધિ હાંસલ કરવાની અહીંયા થઈ રહી છે. જી દર્શલ, આભાર સમગ્ર માહિતી બદલ. ભારતની દીકરી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીને લઈને સુરતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અડાજણની વિદ્યાકુંજ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ સમૂહમાં ભગવાન ગજાનંદની પૂજા અર્ચના કરી હતી કે ભારતની દીકરી સુનિતા વિલિયમ્સ ધરતી પર સુરક્ષિત પાછા ફરે. સુનિતા જ્યારે અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે વિદ્યાર્થીઓએ શ્રીજીની મૂર્તિ પણ બનાવી હતી અને આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ 350થી વધુ માટીની શ્રીજીની મૂર્તિઓ બનાવી હતી, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. અને હાલ જે રીતે સુનિતા વિલિયમ્સ પાછા ફર્યા છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે તેમની પ્રાર્થના સફળ થઈ અને તેઓ અત્યારે સેલિબ્રેશન કરી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીની લહેર જોવા મળી રહી છે. તમામ વિદ્યાર્થીઓની પ્રાર્થના સફળ થઈ છે કારણ કે ભારતની દીકરી પરત ફરી છે, સુરક્ષિત પરત ફરી છે. અને જ્યારે ફરી એકવાર હું કહીશ કે જ્યારે તેઓ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે તેઓ તમામ ભારતીયોને એ જૂની જે વાત છે કલ્પના ચાવડાવાળી, એ વાત યાદ આવી ગઈ હતી. અને અત્યારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ
માં જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, એક તરફ ઝુલાસણ ગામે ઉજવણી જોવા મળી રહી છે જ્યાં વિદ્યાર્થીનીઓ ગરબે ઝૂમી રહી છે અને બીજી તરફ શ્રીજીની પૂજા અર્ચના કરી રહી છે. આ દ્રશ્યો સુરતના છે. આ બંને જિલ્લાઓથી આપ દ્રશ્યો નિહાળી શકો છો પોતાની સ્ક્રીન ઉપર. એક તરફ મહેસાણાના દ્રશ્યો છે ઝુલાસણ ગામના અને બીજી તરફ સુરતના અડાજણના દ્રશ્યો છે જ્યાં વિદ્યાર્થીઓએ પૂજા અર્ચના કરી. માંથી પૃથ્વી પર ધરતી પર સહી સલામત પાછા ભર્યા છે. ત્યારે સુનિતા વિલિયમ્સ ત્યારે અંતરિક્ષમાં ફસ્યા ત્યારે અહીંયા આ જ વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓ છે જેમણે ભગવાન ગજાનંદની 350 જેટલી મૂર્તિઓ બનાવી હતી અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે સુનિતા વિલિયમ્સ સહી સલામત અહીંયા પૃથ્વી પર પાછા આવે. આ નાના વિદ્યાર્થીઓ બાળકોની જાણે પ્રાર્થના ભગવાન ગજાનંદ ગણપતિએ સાંભળી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ સહી સલામત પાછા આવી ગયા છે ત્યારે આ શાળાના જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ ખુશ છે અને આ વિદ્યાર્થીઓ અત્યારે ભગવાન ગજાનંદ ગણપતિનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમના પ્રિય મોદક તેમને ધરાવ્યા છે. ગણપતિ પૂજન અહીંયા કરવામાં આવ્યું અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યાં સમગ્ર મામલે શાળાના જે આચાર્ય મહેશભાઈ છે તેમણે આગેવાની લીધી હતી અને એક લાગણી વ્યક્ત કરી હતી. એમની સાથે સીધી વાત કરીએ કે મહેશભાઈ કેવી લાગણી થઈ રહી છે? ભગવાન ગજાનંદ ગણપતિએ આપની વાત સાંભળી હોય એવું લાગે છે? બિલકુલ ખૂબ જ અત્યંત આનંદ છે, કારણ કે જે આપણા બે અવકાશ યાત્રી જે જૂન 2024ના રોજ અવકાશ યાત્રાએ ગયા હતા અને તેમણે માત્ર 8 દિવસના પ્રવાસે હતા, પરંતુ દિવસો થયા, મહિનાઓ થયા છતાં પણ આવી ન શક્યા યાંત્રિક ખામીને કારણે. ત્યારે જોગાનો જોગ ગણેશ ચતુર્થીની આગમન હતું ત્યારે વિદ્યાકુંજ સ્કૂલ અડાજણ સુરત ખાતે ભગવાન ગણેશજીને જે સ્થાપના કરવામાં આવી તે સુનિતા વિલિયમ્સ અને સાથે વિલમોરને હેમકેમ ભગવાન પાછા લાવે માટે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ 351 માટીની મૂર્તિ જાતે બનાવી સ્થાપના કરી હતી. 2 દિવસ આરાધના કરી હતી. અમે પ્રાર્થના કરી હતી કે અમારા બંને યાત્રીઓ છે એ હેમકેમ પાછા આવે અને એમનું સંશોધન હજારો લાખો વર્ષો સુધી યુવાનોને, વિદ્યાર્થીઓને કામ લાગે એ ઉપયોગી બને માટે વિઘ્નહર્તાને પ્રાર્થના કરી હતી. આજે આનંદ છે કે ગઈકાલ રાત્રે 3:30 કલાકે જ્યારે એમણે પૃથ્વી પર પગ મૂક્યો ત્યારે જે આનંદ, ખુશી આખા વિશ્વને છે એનાથી વધારે પણ હું વિદ્યાકુંજ સ્કૂલના બાળકોને પણ છે, કારણ કે અમે ચોક્કસ હેતુ સાથે શુદ્ધ ભાવનાથી પ્રાર્થના કરી હતી અને એ ભાવના ગણપતિ બાપાએ સાંભળી છે. આજે અમે એમને થેન્ક યુ કહી રહ્યા છે અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને વેલકમ કરી રહ્યા છે. ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ અને ખાસ કરીને આ જે પોસ્ટર્સ અહીંયા જે બનાવ્યા છે કે આ જે તે સમયે 350 જેટલા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. હવે આ જ વિદ્યાર્થીઓ ગણપતિ બાપાને થેન્ક યુ કહી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરી અને સમજવાનો પ્રયાસ કરીએ કે તેઓ કઈ રીતે આ ઘડીને આવકારીએ. ચોક્કસ આ વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે બેટા કેવી લાગણી થઈ રહી છે? અમને વધારે આનંદ થઈ રહ્યો છે કેમ કે આપણા સુનિતા વિલિયમ્સ અને બીજ મોર એ આપણી સાથે અટાણે ઉપસ્થિત થઈ ગયા છે અને આપણા ભારત દેશનું નામ બી રોશન કર્યું છે. એમનું 3જું વર્લ્ડ રેકોર્ડ છે આ. અને અમે ગણપતિ બાપાને એમ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે એમની તબિયત ને બધું સારી રહે ને આપણા દેશનું નામ રોશન કરતા. ચોક્કસ બીજા વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરીએ. કેવી લાગણી થઈ રહી છે? ગણપતિ સદાડે આપે એવી લાગણી થઈ છે આટલી દુનિયાને પણ નહીં ખબર આપે તેવી લાગણી છે તે. અને ચોક્કસ આ વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશખુશાલ છે અને ખાસ કરીને જે રીતે સમગ્ર ઘટના બની હતી અને ત્યાર પછી જે રીતે એકમાત્ર આશાનું કિરણ હતું અને તે સમયે આપણે જે આપણી પરંપરા મુજબ ભગવાન પાસે કંઈક યાચના, પ્રાર્થના કરીએ છીએ એવી પ્રાર્થના આ નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓએ કરી અને એ પ્રાર્થના ગણપતિ બાપાએ સ્વીકારી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.